आइए नजर डालते हैं देर शाम प्राप्त हुए समाचारों पर। अलकापुरी दर्पण कॉम्प्लेक्स स्थित बजाज कैपिटल इंश्योरेंस ब्रोकिंग लिमिटेड के कर्मचारियों ने कंपनी के मैनेजर के विरुद्ध में गोत्री पुलिस स्टेशन में धोखाधड़ी का केस दर्ज किया है। बजाज कैपिटल एक इंश्योरेंस ब्रोकिंग कंपनी है। हालમાં એ વડોદરામાં વેલકમ હોટલની બાજુમાં કામ કરતી હતી। લગભગ 1.5 મહિના સુધી એને કામ કર્યું, ક્લાયન્ટની પોલિસી પણ ઉતારી અને એક છેલ્લા અઠવાડિયાથી એ એમના મેનેજર અને અમારા એડમિન મેનેજર બધા ગાયબ છે। લગભગ 4.5 લાખ જેટલી કુલ ક્લાયન્ટના રૂપિયા છે, પ્લસ અમારા એમ્પ્લોઈઝના 1 લાખ રૂપિયા એ લોકો લઈને ફરાર થઈ ગયા। જો એ અમે અહીં આગળ ગોત્રી પોલીસ સ્ટેશનમાં અમે અરજી કરી છે। જો અરજીથી નહીં માને તો અમે એમના પર એફઆઈઆર દર્જ કરવાનું પણ ચીમકારી એ કરી। અમારે અહીંયા આગળ ઇન્ટરવ્યુ જ્યારે અમે લોકો આવ્યું ત્યારે સેલરીનું કીધું હતું કે આ રીતે બેઝિક પ્લસ ઇન્સેન્ટિવ અને બોનસ એ રીતે મળશે અમને, પણ અમારી સાથે છેતરપિંડી થઈ છે, પ્લસ કે ક્લાયન્ટ જેટલા પણ ડીલ કરી છે એ બધા ક્લાયન્ટ સાથે પણ છેતરપિંડી થઈ છે।